હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એશિયા પેસિફિક દેશોમાં બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ સતત વિકાસ પામી રહ્યો છે। ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 માર્ચ 2025ના દિવસે અહીં નિર્માણ પામેલા સુંદર સાંસ્કૃતિક પરિસર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થશે। આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનીએ એ પહેલા કરીએ એક નજર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મંદિર નિર્માણની ઐતિહાસિક તવારીખ પર। સન 1968માં સૌપ્રથમ બીએપીએસ સંસ્થાના ચતુર્થ ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં સત્સંગ થશે। એમના આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સન 1984માં ઓસ્ટ્રેલિયા દેશની પ્રથમ મુલાકાત સાથે આ સુંદર દેશને પાવન કર્યો। સન 1996માં દશેરાના શુભ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે અહીં પરમ ભગવતીએ શ્રી સંજયભાઈ મહેતાના ઘરે અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી સાથે આશીર્વાદ આપતા જણાવ્યું કે ભગવાન બેઠા છે, ધીમે ધીમે વિસ્તર છે અને એશિયા પેસિફિકમાં સત્સંગનો રંગ ફેલાશે। પ્રમુખ સ્વામી મહારાજના આ સંકલ્પ સાથે જ એશિયા પેસિફિક પ્રદેશમાં એક ભવ્ય મંદિરના બીજ રોપાના। સન 2015માં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથે મહંત સ્વામી મહારાજની પધરામણી સિડની મહાનગરના કેમ્પસ ક્રીક વિસ્તાર ખાતે થઈ અને એ ભૂમિ મંદિર માટે સંપાદિત કરવામાં આવી। પ્રમુખ સ્વામી મહારાજને તેમના 95માં જન્મદિવસે સિડનીના ભક્તો તરફથી આ ભક્તિમય ભેટ અર્પણ કરાઈ। સન 2017માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ભવ્ય મંદિર અને સાંસ્કૃતિક સંકુલના નકશાઓ નિહાળી આશીર્વાદ આપતા લખ્યું હતું કે આપણું યુનિક મંદિર થશે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પૂર્ણ કરવા સન 2018માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા પધાર્યા। સિડની ખાતે મંદિરની ભૂમિને પ્રસાદીભૂત કરી એમણે મંદિરના વિશાળ સાંસ્કૃતિક સંકુલને તીર્થ અર્પ્યું। ઓસ્ટ્રેલિયાનું આ પ્રથમ પરંપરાગત ભારતીય હિન્દુ મંદિર હશે। સન 2021માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજન કરાયેલી ઇષ્ટિકાઓને પૂજ્ય સંતોએ ગર્તમાં પધરાવી ખાસ વિધિ કરી સાથે 3000 કરતાં વધારે ઈંટોનું સિડનીના ભક્તો ભાવિકોએ પોતાના ઘરેથી પૂજન કરી આ ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો અને ત્યારબાદ સૌએ આ સાંસ્કૃતિક સંકુલના પાયામાં આ ઈંટોને પધરાવી। 8 જૂન 2021મી અહીંના ઐતિહાસિક નિર્માણ કાર્યની શરૂઆત થઈ। 20 ઓક્ટોબર 2021ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીં નિર્માણ પામનાર સાંસ્કૃતિક સંકુલ માટેના સ્તંભોને પ્રસાદીભૂત કર્યા। આ સ્તંભો પર ઊભેલું વિશાળ સંકુલ થોડા જ દિવસો પહેલા પરમ પૂજ્ય સ્વામી શ્રીએ ઉદ્ઘાટિત કર્યું। બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદથી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે એક અપૂર્વ સાંસ્કૃતિક ધામ નૂતન બીએપીએસ હિન્દુ મંદિરનું પરિસર રચી રહ્યા છે। ઓસ્ટ્રેલિયા દેશના સૌંદર્ય વચ્ચે પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલાથી નિર્માણ પામનાર સનાતન હિન્દુ ધર્મના વૈદિક મૂલ્યોને દર્શાવતું આ મંદિર સૌને શાંતિ, સંવાદિતા અને સંવાર્ધનો સંદેશ આપશે। મંદિરના આ પરિસરમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ થોડા દિવસો પૂર્વે તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરી। તારીખ 16 માર્ચ 2025ના દિવસે અહીં નિર્માણ પામેલ સાંસ્કૃતિક સંકુલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો વડે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થશે। તો ઓસ્ટ્રેલિયાના હરિભક્તો કોને કોને આ મંદિર નિર્માણ કાર્યના વિવિધ ઉત્સવોમાં ભાગ લીધો છે અમને કોમેન્ટમાં જણાવો અને આપણે સૌ ઓસ્ટ્રેલિયામાં રહેતા આપણા મિત્રો અને સ્નેહીજનોને આ વિડિયો અવશ્ય શેર કરીને દર્શન કરાવીએ અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।